ભવાની માતા રે મારી મહાવરી રાજની આવીને ઉપાસુને લઈને હાજર જ છે. અરે પ્રધાનજી શું થયો? અને જંગલ શિકાર કરી આવ્યો છો તો હઠાત મને બહુ લાગે છે. તો હું શું કરું? તો હવે મારે નિંદ્રા અધીન થાવું છે. તો બાપુ પથારી કરી દઉં. તો માટે આપણે રાતની અંદર અને એવા ચોકી ફેરા કરો. કેવા? કે આજે ગઢપિંગલના ધણીની રજા સિવાય ગઢપિંગલના ધણીની રજા સિવાય અને બહારનો માણસ અંદર નહીં, બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં, અંદરનો માણસ બહાર નહીં. જય પ્રધાનજી કે જ્યાં સુધી આ મૃતની મરજી ના હોય જો બાપુ ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલું પણ ના ફરકવું જોઈએ. અરે બાપુ ચક્કી ના ફરકે, ચકોઈ ના ફરકે. આજ દાડા સુધી કુદી ફરક્યું હોત, હવે ફરકે? હે બાપુ તમને મારા પર ભરોસો નહીં કેમ? મારા પર ભરોસો નહીં કેમ? હે બાપુ તમ ગોળ કા બાપુ સડકો સડ્યો હે કે રિસાણા સે બાપુ મારા બોલતા નથી.
બાપ લોગો થયો ફ્રીજમાં મેલ દેશે. અચ્છા આપણા બાપનું શું જાય? તો બાપુનું સિંહાસન આલો હોય તો આજે બની બા સગવા એને રંગમાં જંદે સુતા છે તો લાવો આજે અમને સપના આવો એ આજે બેની બા સુતા રે રંગ મહેલ મારે સુતારે રંગ મહેલ મારે આજે રતનો રાય કરે ભેડી બાણ તે અવાજ આવે આજે મેરે સુતા રંગ મેલ મારે અને અમને સપના આવ્યા છે તો લાવ મારી સાસુ માને બોલાવી અને માટીને મારા સપનાની વાત કરું. આજે ભવજી બોલાવે સાસુ માં આવજો રા આવજો અમે અમારા રંગમહેલની અંદર સૂતા હતા અને અમને સપના આવ્યા છે માટે આજે વહુજી કહે અને સાસુમાં તમે સાંભળો. કહો આજે પેલી રે પરોના સાસુમાં સપના આવ્યા